સવારની હવાર પડી જતી ને આ બાજુ બાબુ બાઈક ધોવા લાગી ગયો તો રૂપાળા કાળા ઘોડા નવરે જતો તો હવે જવાનું મેળે આ બાજુ ઘોડો ચકાચક ને આ બાજુ ઘોડો રૂપાળા ઘોડા ને મોઘું પાણી પાવા લઈને આવી તો પંપે ભાઈ ઘોડા ઉપર કતડો બેજો તારે સોરી હું બેજો તો ને અને 9 દાડા નરવા રહ્યા ને 10મા દાડા કોમ આવ્યો એટલે ખસકાઈ મેળે इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते તો ભાઈ વરણામાં શાહી એન્ટ્રી મારી દીધી ને હવે જવાનું આપણે મંદિરે તો ભાઈ વરણામાં શાહી એન્ટ્રી લીધી ને આ બાજુ તો વેની બેન ના નિયમોનું પાલન થાય જુઓ તમે તો ભાઈ આપણે ફાઇનલી મંદિરે પહોંચી જાય ને મંદિરમાં જુઓ કેટલી ટ્રાફિક છે તો માં ખોડિયારમાં દર્શન કરી લો હવે તો ભાઈ જોરદાર એવા દર્શન થઈ જતા ને હવે જવાનું આપણે ફરવા ને બાબા ટિલ્લુ હું તો ઉભો ભાઈ વિચાર કરું કે બધા પોતપોતાની ફલાણી લઈને ઉભા મારી ફલાણી શીખત શું હશે कोई आपसे प्यार क्यों करेगा। તો ભાઈ હોમે ઉભેલા ત્રણ ભાઈ મારા ઉપર ઓથળો વિશ્વાસ કરીને એમનો ફોન એમના ફોટો પાડવા માટે આપી દીધો આટલો બધો ઓથળો વિશ્વાસ ના કરે ને મારા જેવો સોર ફોન લઈને થોડી હટે અને મેળા તો દુનિયામાં ઘણાય ભરાય છે પણ વઢિયારની વર્ણની વાઘ મારી માં ખોડિયારમાંનો મેળાની વાત જ કંઈક અલગ છે એન ગામે ગામના ટેટકર ભરીને કહાણી કરવા માટે માના મંદિરે આવે છે આ મેળાના દિવસો અમારા માટે કોઈ પ્રસંગ કે કોઈ તહેવારથી કમ નથી હોતા જેટલો હરખ અમારા પોતાના પ્રસંગમાં હોય એનાથી ડબલ હરખ અમારા વર્ણના મેળાનો હોય જો તમે પણ મેળે આવ્યો હોય તો કોમેન્ટ કરો જય માં ખોડિયાર।